ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ ખાતે BAPS પ્રમુખ સ્વામી હોસ્પિટલને 25 વર્ષ પૂર્ણ થતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, સાંસદ જશુભાઈ રાઠવા સહિત BAPS સાધુ સંતોની ઉપસ્થિતિમાં રજત જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સાથે વિવિધ સેવાકીય કાર્ય જેમાં વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું પણ આયોજન 23મીના રોજ કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં સાધુ સંતો અને મહંતો સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વર્ષ 2020માં બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે સ્વાસ્થ્ય સેવાઓને ધ્યાને લઈ ડભોઈ શિનોર 4 રસ્તા ખાતે અદ્યતન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ થયા બાદ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ હોસ્પિટલને આજે 25 વર્ષ થયા ત્યારે અને અનેક સ્વાસ્થ્યને લગતી સેવાઓ હોસ્પિટલના નિષ્ણાત તબીબો દ્વારા અવિરત આપવામાં આવતી રહે છે। તેવામાં 25 વર્ષ નિમિત્તે હોસ્પિટલ ખાતે ભવ્ય રજત જયંતિ મહોત્સવની ઉજવણી બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજ તેમજ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ સાથે પૂજ્ય રાજેશ્વર સ્વામી, પૂજ્ય નિખિલેશ સ્વામીના ઉપસ્થિતિમાં તેમજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને સાંસદ જશુભાઈ રાઠવાની હાજરીમાં રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી। સાથે તારીખ 23ના રોજ મેગા મેડિકલ કેમ્પ વિશેષ પૂજન સાથે કરવામાં આવ્યું, જેમાં સર્વરોગ નિદાન અને જરૂરિયાતમંદને વિનામૂલ્યે દવાનું વિતરણ અને સારવાર આપવામાં આવી હતી। જય સ્વામિનારાયણ। આજે પ્રમુખ સ્વામી ડભોઈ હોસ્પિટલને 25 વર્ષનો રજત જયંતિ મહોત્સવ આપણે ધામધૂમપૂર્વક ઉજવી રહ્યા છીએ। આજથી 25 સાલ પહેલાં 25 તારીખે 2000ની સાલમાં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે તથા તાત્કાલિક પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ તથા આપણા આરોગ્ય મંત્રી અશોકભાઈ ભટ્ટના હસ્તે 25 વર્ષ પહેલાં હોસ્પિટલનું ઓપનિંગ થયેલું। તે વખતે પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ પણ હાજર હતા અને એમની આજ્ઞાથી આજે આપણે ખૂબ ધામધૂમપૂર્વક રજત જયંતિ મહોત્સવ ડભોઈ મંદિર ખાતે ઉજવી રહ્યા છે, જેની અંદર માનનીય શૈલેષભાઈ સોટા સાહેબ મુખ્ય અતિથિ તરીકે રહ્યા છે। જસભાઈ સાહેબ સાંસદ સભ્ય પણ હાજર રહ્યા છે। એ સિવાય ઘણા બધા મહાનુભાવો, બાલકૃષ્ણભાઈ જે મહાલક્ષ્મી ટ્રસ્ટના સભ્ય હતા, જેમને આ હોસ્પિટલ બનાવવામાં ખૂબ મદદ કરી હતી, અને અમારા કોઠારી સ્વામી, સંતો, બધા ડૉક્ટરો અને અહીંના હરિભક્તો અને આજુબાજુની પબ્લિક દ્વારા ખૂબ ધામધૂમપૂર્વક આ રજત જયંતિ મહોત્સવ સરસ ઉજવાઈ રહ્યો છે, જેની અંદર આ 25 વર્ષની હોસ્પિટલમાં જે 70 બેડ દ્વારા આવે છે, જેમાં બધા ઓપરેશનોની સુવિધા છે, મેડિકલ વિભાગ છે, ICU વિભાગ છે, ગાયનેક વિભાગ છે, 24 કલાકનો મેડિકલ સ્ટોર છે, અને ટૂંક સમયમાં ડાયાલિસિસ સેન્ટર પણ શરૂ થવા જવું છે। તો આનો ખૂબ બધા ભાવપૂર્વક અને અદ્યતન હોસ્પિટલનો, જેની અંદર રાહત દરે બધી સગવડો આપવામાં આવે છે। આજ 10 લાખથી વધારે પેશન્ટો અત્યાર સુધીમાં તપાસ્યા છે। 1.5 લાખથી વધારે પેશન્ટોનું એક્સરેને બધી મફત સારવાર થયેલી છે। તો આવી હોસ્પિટલનો ખૂબ લાભ બધા લે અને જનતાને આની રાહત દરે સારવાર મળે, એ જ અમારી પૂરી ટીમની શુભકામના છે। અને બધા આજે અમારો મહોત્સવ છે જે ઉજવી રહ્યા છે, જે આરોગ્ય, આનંદ અને ઉપચારનો, એનો લાભ લેવા વિનંતી।